આજે વૈશાખ વદ પાંચમ છે, મંગળવાર છે, 28 તારીખ છે 5/2024 વર્ષ છે. વચનામૃત પ્રથમના 44માં બહુ સુંદર મહારાજે વાત કરી. બધાને ખબર છે આ દેહ નથી રહેવાનું, દેહનું શાશ્વત જીવન નથી, બધા જાણે છે, પણ છતાં કોઈ મૂકી શકતા નથી. દેહના અંત સુધી પણ આ મૂકી શકાતું નથી, બધાને ખબર છે. વાસંસી ગીતામાં લખ્યું છે, વાસંસી બીજા અધ્યાયમાં, વાસંસી જીર્ણાની જથાવિહાય નવાની ગૃહણાર્થી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા નૈયાની ગણ્યાતી નરોપરાણી. જેવી રીતે આ શરીરમાં વસ્ત્ર પહેરીએ છીએ, એ વસ્ત્ર જૂના થઈ જાય છે એટલે આપણે ઉતારીને ફેંકી દઈએ છીએ. ફાટી ગયેલા કપડાં કોઈ પહેરતું નથી, પહેરવામાં તો કામ નથી લાગતા, પછી ભલે ગાભામાં ગમે તે લોકો ઉપયોગ કરે, પણ એ વસ્ત્ર પહેરવા કામ લાગતા નથી. એનું દુઃખ નથી થતું. એનું દુઃખ થાય છે, પેન્ટ ગયું, શર્ટ ગયો, એનું દુઃખ થતું નથી. એમાં ખુશી મનાય છે કે નવું આવશે. આમાં બધી પોતાની વસ્તુ એવી છે એને દુઃખ નહીં થતું. માણસ માત્રને આવું નિયમ છે. તેમાંય જ્યારે બીજાનું જાય છે તો એમ કે ગવા દે, ત્યારે હવે પોતાનું જાય તો થોડીક ક્યારેક દુઃખ થાય. કોઈક અમૂલ્ય વસ્તુ હોય તો ચોરાઈ જાય તો દુઃખ થાય. અમદાવાદના મંદિરમાં હનુમાનજીના મંદિર પાસે કોઈએ બૂટ ઉતારેલા, અને એમાં લોકો રાડોરાડ ચોરને જોઈ ગયા કે ઉપાડી ગયો વાડોરાડ જોતા. એક ભાઈ કે હવે ગઈ તો પનોતી ગઈ, એમાં હું મોટી લફ કરવાની હતી, ચોટલા ભેગા થઈને ગઈ તો પનોતી ગઈ. દર્શન કરીને આવ્યો, પછી પોતાને ખબર પડી કે મહારાજ ગયા, અને પછી ધમાચકડી મગાવી, પનોતી પૂરી થઈ ગઈ. તો શું ધ્યાન રાખે છે મંદિરવાળા? એક સારો સિક્યોરિટી રાખતા નથી. અત્યાર સુધી જ્ઞાનની વાત કરતો તો ગઈ તો પનોતી ગઈ, એક સિક્યોરિટી રાખતા નથી, ચંપલ બૂટનું ધ્યાન નથી રાખતા. આ 2,000 રૂપિયાના બૂટો આવે ને ચોરો લઈ જાય, શું ધ્યાન રાખવાનું? મંદિરમાં કોણ આવે મંદિરમાં? એટલે ભાઈ તું જ ઉપદેશ કરતો હતો ને ત્યારે. પણ એવું છે જ્યારે આવે ત્યારે. પણ એ વસ્તુ બરાબર છે, એ પોતાપણામાં આવી. પણ એક વસ્તુ એવી છે કે જ્યારે વસ્ત્ર જૂના થઈ જાય છે ત્યારે કોઈ એની ચિંતા નહીં કરતું. તો નવા હતા ચિંતા કરે, પણ તૂટી જાય પછી કોણ ચિંતા કરે? ચિંતા નહીં કરતું. મહારાજને વસોના વિપ્ર વાલાધુએ પ્રશ્ન પૂછ્યો કે દેહને દેહના સંબંધી છે અહમમત્વના ઘાટ થાય છે તે કેમ ટળે? આ મારું કેટલી સમજણ હશે આ માણસની, બોલો. એ વસ્તુ વસોના વાલાધુને કેટલી સમજણ હશે, શ્રીજી મહારાજનો કેવો સમાગમ કર્યો હશે કે મારો ઘાટ જ ન થવો જોઈએ. મારો ભાઈ છે, મારી બેન છે, મારો દીકરો છે, મારો કાકો છે, મારી કાકી છે, મારો માસો છે, માસી છે, એવું ઘાટ જ ન થવો જોઈએ. ગ્રસ્તને એવી સમજણ છે. અને ત્યાગીઓ ખેતર વણોકીને બેસે તો ક્યાં એને આને લાગુ પડે? કયો મહારાજ કે આ જીવને વિપરીત ભાવ થઈ ગયો છે. કેવી રીતે વિપરીત ભાવ થયો છે? દેહથી પોતે જે જીવાત્મા તેને પૃથક નથી માનતો, દેહરૂપ માને છે. આપણે એમ કહીએ છીએ, ગ્રસ્તાશ્રમી એમ કહે છે કે આ ઘર હું છું, એમ કહે છે. શું કે આ ઘર હું છું એમ કહેવાય? આ ઘર છે તે હું, આ ઘર હું છું એમ કહેવાય? શું કહેવાય? મારું છે એમ કહેવાય. તો અંતર પડી ગયો ને, ઘર ને અંતર બે અલગ ન થઈ ગયા? ઘર ને પોતે બે અલગ થઈ ગયા. તેમાં દેહને જીવ, આ દેહ અને જીવ, દેહને જીવ વિના ચાલતું નથી ને જીવને દેહ વિના ચાલતું નથી. દેહ વગરની જો કોઈ આત્મા આવે, દેહ વગરની કોઈ આત્મા આવે તો કોણ ગણે? કાઢી મૂકે તગડી ભૂત. રખડે છે હો ભાઈ, ઘણા રખડે છે. મમ્મી હું કાલ જતો તો ત્યાંથી તો પાછળ ઝૂંપડા છે ને, તો દિલીપ ઝૂંપડામાં રહે છે. મને કે ઉઠાઈને ફેંકી દીધો. મન તો કે કોણ હતું? કોઈક બેન આવી કે
ચડી બેઠી હારી. બોલો, ભૂત થાય છે ને, છેલ્લે કાંઈ કર્યા વગર વાસના રહે છે. બોલો, લેવા દેવા વગરની વાસના રહે છે. હવે એને તો કેટલાય જન્મ ધારણ કર્યા હશે. ચક્કર મારી મારીને આવો મનુષ્યનો જન્મ મળ્યો તો એ દોષી ફરે છે. વર્ષો થઈ ગયા, હવે એનો ક્યારે છુટકારો થાય કયો? તો આવું વિચારીએ કે અલ્યા ખોટા હેરાન થશું. શું ખાવું, શું પીવું? ના ખાવા મળે, ના પીવા મળે. આ જોનીમાં એવું છે, અને ત્યાં હેરાન થવાનું થાય છે. મહારાજ કે એને પૃથક નથી માનતો. અને આ તો કેવું છે, દરજીને ઘેર ડગલો સીવડાવ્યો તે પછી એમ માને કે દરજી તે મારો બાપ અને દરજણ તે મારી માઈ. ક્યારે બની શકે? તેમાં શરીર મારું કેવી રીતે બની શકે? હું શરીર છું એ કેવી રીતે બની શકે? શરીર શું એ બને, જીવ અલગ છે ને શરીર અલગ છે, બધું ખબર છે. અને સંતોએ દેવાનંદ સ્વામી કહ્યું, મોટા મેલીને રાજ મરી ગયા રે, મોટા મેલીને રાજ. હે કોની સાથે નવ ચાલે, કાંઈ તો એ જાણ્યા નહીં જગદીશને રે. કોની સાથે કાંઈ તો એ જાણ્યા નહીં જગદીશને રે. તારું જોબન ગયું જખ મારતું, માથે કાળા મટી ગયા કેસ. આ બધી જ ખબર છે. તોલા જેતપુરના પઠણ જેવું છે. શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા, પઠણ આવ્યો અને પઠણને મહારાજે કહ્યું પાણી ઊંડું છે પઠણ, તરતા આવડતો તો તરજો, તો અંદર પડો, તો કે તરી બી જાણું ડૂબી બી જાણું. પડ ત્યારે પડ્યો તો ગયો. સ્વામિનારાયણ ભગવાન કે મારો વાલો તો ક્યાં ભરાઈ ગયો. એ શ્રીજી મહારાજ ડૂબકી મારીને પઠણને કાઢી આવ્યા, પાણી થોડું કાઢ્યું અને પછી મહારાજ બોલતો થયો એટલે કીધું કે આ પઠણ તું તો એવું કહેતો તો તરી બી જાણું ડૂબી બી જાણું, આ તો પેસી ગયો અંદર. અરે સ્વામિનારાયણ, તરી બી જાણું ડૂબી બી જાણું, લેકિન ઓસણ ના આવ્યા. ઓસણ એટલે કે અંદાજ ના આવ્યો ક્યાં જવું છે એવો. તેમાં માણસને અંદાજ નથી આવતો કે હું કોણ છું અને જીવ કોણ છે, એવો અંદાજ નથી આવતો. જે દિવસે અંદાજ આવી જશે કે મારે કરી લેવાનું છે, અંતકાળે લેવાને જમ આવ્યા રે, અંતકાળે લેવાને જમ. તેનો ભારી ભયંકર વેશ તો એ જાણ્યા નહીં જગદીશને રે. તેનો આ બધું સમજાય છે, છૂટતું નથી. વાઘોરા ગામ છે કચ્છમાં, વાઘોરા ગામ કચ્છમાં છે. ત્યાં ભગત નામ એક છે દેવજીભાઈ કેવું નામ હતું. ખેતરે ગયેલા બળદગાડી લઈને, બળદગાડી લઈને ખેતરે ગયેલા. રસ્તામાં ગાડી ચાલી જતી હતી, રસ્તાની વચ્ચે કોઈ માણસ પડેલો એટલે એને ગાડી ઊભી રાખીને, રસ્તાની વચ્ચે પડેલો એટલે ગાડી ઊભી રાખીને કીધું આ કોણ છે? બોલ્યો નહીં પણ મથીને બોલ્યો હું હાજો આહેર. એટલે હાજા આહેરને તો ઓળખું હું. એટલે એને બધે એને ભાઈએ પછી ગાડી એને ગાડીમાં નાખ્યો કે મને ભગત લઈ જાઓ એમ અહીંયાથી ઘરે પહોંચાડી દો. એનું ગામ ભગતને જવું એના કરતાં ગામમાં વચમાં એનું ગામ આવતું હતું. ભગત ચાલ ઉતારતો જાઉં, પણ ઉઠી શકે એવો નહોતો એટલે ભગત ઉપાડીને અંદર નાખ્યો મા મચેડીને. જેવો અંદર નાખ્યો એવો મારા વાલાને પાછળના જમના દૂત દેખાણા. એનો ભારી ભયંકર વેશ, મોટા મોટા જંભિયા ભાલા લઈને આવેલા. ઓળખી તો બોલે એ ભગત, એ ભગત, ભગત આજો આજો આજો, કેવા આવે છે કેવા આવે. ભગત મને ગાડામાં ન ઉતારજો. એ વાતું કરે કે લે આને લેવા આવ્યા પણ આને ગાડામાં બેઠો છે ભગતના. હવે સ્વામિનારાયણ ભગવાનના ગાડામાં બેઠો છે આ ભગત, સ્વામિનારાયણનો આશ્રિત છે કંઠીધારી. એના ગાડામાંથી ઉતરે પછી કંઈક ઠેકાણું થાય ત્યારે બીજો કે ચિંતા ન કર, એ ક્યાં સુધી ગાડીમાં રાખશે, હમણાં આવશે ઉતારી દેશે લઈ જશે. એટલે પેલો ભડકી ગયો. પેલો કે ભગત મને ઉતારતા નહીં, દેવજી ભગત મને નીચે ન ઉતારતા. કેમ? તો કે આ પાછળ કેવા ભયંકર આવે છે. સ્વામી ભગત કે હવે હું તો તારા ગામ સુધી આવીશ, પછી મારા ઘરે તું ક્યાં આવીશ, તારા ગામમાં તું ઉતારીશ ને.
પણ એક કામ છે. શું? ભગત તે દિવસના ભક્તો પણ સાવધાન હતા. તે દિવસે કંઠીઓ ખિસ્સામાં રાખતા. કોઈ મુમુક્ષુ આવે ને તેને પહેરાવી દે કંઠી. એટલે ભગતે કીધું કે એ તો ના થાય, પણ કંઠી પહેરીશ તો ભૂત નહીં આવી શકે. લે હું તને કંઠી પહેરાવી દઉં. તે ભગતે કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામિહમ કરીને કંઠી પહેરાવી દીધી. હવે જમના દૂતને તો ભારી ઉપાધિ થઈ કે મહારી વાલા આ તો ઉપાધિ થઈ. હવે તો આ તો ગયો, કંઠી પહેરાવી સ્વામિનારાયણના મહામંત્રો બોલીને હવે આને લેવાય કેવી રીતે? એટલે બીજો કે તું ચિંતા ન કર, આનું કંઈ લાંબુ ટકે નહીં. હવે એમાં 1000નું ગામ આવ્યું, અહેરનું ગામ આવ્યું. એટલે કયું ભગતે કીધું જોજે હો ભાઈ, આ કંઠી ના તોડતો, નહીં તો તારી પાછળ 2 આવે છે. કંઠી તોડતો નહીં. તો કે ભગત સારું, પણ હવે આ નીચે ઓટલો હતો, લીમડાનો ઝાડ હતો, ઉતાર્યો તેના હાજા આહેરને. ત્યાં એના બાપને કોઈ સમાચાર આપ્યા, અને એનો બાપ આવ્યો. ત્યાં આવતાની સાથે કંઠી જોઈ. અરે આ ડેરા કોને નાખ્યા? આ કોનું કંઠું બાંધ્યું? કંઠું કોનું બાંધ્યું? હાજો હાર કે પપ્પાને ઉતારતા ના કાઢતા ના કાઢતા શું ના કાઢતા? આ લાકડું નાખવાની તો જરૂર હતી, 9 વારી લાવ્યો અહીંયા પાછો. આપણે 40 ખોટું કરીએ છીએ. ના કાઢતો, ઝાટકો મારીને કાઢી નાખે. એ જ ઘડીએ જમના દૂત લઈ ગયા. એ જ ઘડી હજી ભગત બહુ લાંબુ પહોંચ્યા નહોતા. એટલે ભગતે જોયું કે હાજો હાર જીયો, અને 2 જમદૂતને જોયા. ભગત એટલું જ બોલ્યા કે સગો બાપ પણ ભક્તને નરકમાં નાખે છે. સગો બાપ પણ દીકરાને નરકમાં નાખે છે. જુઓ આ બન્યું ને. નહીં તો કંઠી રહેવા દીધી, ત્યાં સુધી કોઈની તાકાત નથી. જમપુરીમાં ગયો. આવું છે ભક્તજનો. હવે બધાને ખબર છે કે કાંઈ સાથે આવતું નથી, છતાંય કેવા બાચકા ભરે છે. અને પાછો જીવે ત્યાં સુધી બાચકા ભરે, જીવે ત્યાં સુધી. હા, એવું છે તારે ભક્તો. શ્રીજી મહારાજ કે આ જીવનો મોટો અવળો સ્વભાવ છે. દેહરૂપ ડગલો તે ક્યારેક બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી જન્મે, અને ક્યારેક તો કોઈ નીચે જાતિનો. આનું કોઈ નિયમ તો નથી જ ને કે અહીંયા જન્મ છે એવું. કર્મણી એવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કર્મના ફળ પ્રદાતા છે. જેવું કરો તેવું મળે છે ભાઈ. માતે કર્મનો સંગસ્તી, એટલે ખોટા કર્મનો સંગ છોડી અને સારા કર્મ કરો. ભગવાનને ભજી લો, ભજી લો ભગવાનને. ભગવાનને કઈ કરીને ભજી લો એમ કહ્યું. 84 લાખ જાતની ઉત્પન્ન થયા દેહને વિશે પોતાપણું માનીને દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય છે. આ મારો બાપ છે, આ મારી મા છે, એ માને છે, મૂર્ખ કહેવાય છે. એને ખબર હોવી જોઈએ માણસને કે આ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી મારો બાપ અને મા ને કાકો ને કાકી ને ફૂઓ ને ફઈ ને આ બધું છે. આ જશે એટલે કોઈ નહીં રહે. આ કોઈ નહીં રહે. સંબંધ રહેશે. તમે માનો કે ઘરમાં બીમારી લાંબી ચાલે. હમણાં આપણે ગયા હતા, કેન્સરના દર્દી હતા, અશોકભાઈ લઈ ગયા હતા. ત્યાં આપણે શુક્રા લઈ જાય, સ્વામી આ ક્યાં સુધી હવે ખાટલામાં પડ્યા રહેશે? ક્યાં રહેશે? 2 છોકરા એની પાછળ રોકાઈ જાય છે. છોકરા એની પાછળ રોકાઈ જાય છે, ક્યાં સુધી પડ્યા રહેશે? બોલો, આવું છે? આવું પડ્યા રહેવાનું છે? તો શું કરવાનું? ઊભા થાય, ઓપરેશન કરાવી ઊભા કરી દો. ના 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 ના, હવે ભગવાનના ધામમાં જાય. એને 80 વર્ષ થઈ ગયા છે, પૂરું થઈ ગયું ને. છોકરા ખુશી છે, બાપા જાય એમાં છોકરા ખુશી છે. તો તમે જશો, તમારા છોકરા ખુશી નહીં હોય. તમારા છોકરા ખુશી નહીં હોય, એ ખુશી જ હશે. એવું છે. ત્યારે માના 3 દીકરા હતા. એટલે બધા આવીને બેઠા. માની ઉંમર થઈ જતી, 80-85 વર્ષની ઉંમર હતી. એટલે માની પાસે આવીને બેઠા. બા તમે ચિંતા ન કરતા, જે સેવા હોય બતાવજો, અમે તન મન ધનથી સેવા કરીશું. તમે જે કોઈ સેવા કરીશ, તન મન ધનથી સેવા કરીશું. એટલે એની માએ કીધું કે 1 રાત્રિ મારી સાથે સુવો. 1 જ રાત્રિ. ઉંમર થઈ જાય મારી, તમારી સેવા થોડી મને મળે એમ. 1 રાત્રિ સુવો. 80-85 વર્ષના માજી. તો કોઈ તૈયાર ના થયું. એક છોકરો કે હું સાથે રહું, હું સાથે રહું. મેં કીધું પાણી લેતો આય. પાણી લાવ્યો.
માજીએ થોડું પીધું ને ઢોળી નાખ્યું. કાં સફાઈ કરી નાખ. છોકરાએ સફાઈ કરી. બીજી વાર માજીએ કહ્યું 10 મિનિટ પછી પાણી લેતો આવ, તરસ લાગી, પાણી લઈ આવ. થોડું પીધું ને ઢોળી નાખ્યું. હવે માજી આવી રીતે પાણીના ગ્લાસ મગાવીને ઢોળી નાખે. આમ તો 50 વાર કર્યું. એટલે છોકરો કે બા ઠેકાણે તો છે ને? તે કેમ? આ ઠેકાણા તો છે ને કે આ બધું તમે પાણી ઢોળી નાખો અને મારે સાફ કરવું, એમાં પછી આ પથારી બગડે, એ પથારી બદલાવી દેવી, અને આવું બધું કરવાની ક્યાં જરૂર છે તમારે? ત્યારે એની માએ કીધું કે તમે પથારી નહોતા બગાડતા? તમે નાના હતા ત્યારે તમારી પથારી બગાડતા નહોતા? ત્યારે કોણ સાફ કરતું હતું? તમે નાના હતા ને ત્યારે તમારે પથારી બગાડતા 5 વર્ષ સુધી, ત્યારે પથારી હું સાફ કરતી હતી ને. તમે મારી સેવા ના કરી શકો. મા જ સંતાનોની સેવા કરી શકે, સંતાનો મા બાપની સેવા ના કરી શકે. કોણ સેવા કરે? તો ખબર છે કે મા બાપની સેવા નથી કરતા, તો એ મા બાપની પાછળ કેવા આદુ ખાઈને પડ્યા છે ને છોકરાની પાછળ. નવડાવે, ધવડાવે, પીવડાવે, બધું જ કરે છે. એટલે મહારાજ કહે છે પોતે પોતાના મા બાપ માને છે એના સમાન કોઈ મૂર્ખ નથી. અને 84 લાખમાં જે પોતાના મા બેન અને દીકરીઓ અને સ્ત્રીઓ છે, તે પતિવ્રતાનો ધર્મ કોણ પાળે છે? કોને પતિવ્રતાનો ધર્મ પાડ્યો? કોણ છે? કોણ નિયમમાં રહે છે કે તમારો મોક્ષ કરી આપે? કોઈ નિયમમાં રહેતો હોય તો મોક્ષ કરી આપે. કોણ નિયમમાં રહે છે? કોણ મોક્ષ કરી આપે? હા, શ્રીજી મહારાજ કહે છે કોઈ ગટરમાં પડ્યો હોય અને બીજો કોઈ ગટરમાં પડે ને પછી મને કાઢ, તો એ શું કાઢ? પેલો ગટરમાં છે, તું ગટરમાં છો, કોઈ બારે ઉભેલો બહાર કાઢે ને. કોઈ એવા સંત મળે, એ ભગવાનના એકાંતિક ભક્ત મળે તો એ જીવને બહાર કાઢી શકે. બાકી તો કેવી રીતે જીવ બહાર નીકળે? મહારાજ કે આવી રીતની સમજણ વિના જન્મભૂમિને દેહ વાસના ટળવી ઘણી કઠણ છે, અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એને સર્વે સમજણ વૃથા છે. દેહને માને છે પોતાનું, આ દેહ મારો છે, કોળો છે, ખાડો, કાંટો, લાલો બધું માને છે, ત્યાં સુધી બધી લગ્ન થશે. દેહને માનશે ત્યાં સુધી બધી જાતની ઉપાધિઓ આવશે તમને. દેહથી છૂટો પડશે પછી લગ્ન તૂટશે બધું. દેહને માનશે ત્યાં સુધી ઘરે માનું માનશે, પત્ની મારી માનશે, છોકરા મારા માનશે. હા, એવું કેમ પેલા દોહા જેવું થાય છે? એ તો કોઈ અલગ પુરુષ હોય. દોહાન સાંજે મરવા પડ્યા, સાંજ પડ્યા બીમાર બહુ થઈ ગયા, પછી સંતો દર્શન આપવા માટે આવ્યા. સંતોએ કીધું દાદા હવે ઉંમર થઈ છે, બહુ છોકરામાં અને ઘરમાં પ્રીતિ રાખવી નહીં. દાદો કે કેમ સ્વામી આવું કહો છો? આમાં પ્રીતિ રાખે શું લાભ થાય? તો કે સ્વામી ઘઉંમાં ને બાજરીમાં ધનેણા પડે, ધનેણા પડે એમાં ધનેણામાં પ્રીતિ રખાય? ધનેણાને ભેગા કરી રખાય? આ તો ધનેડા જેવા છે બધા. આ ભેગા થયા છે, ધનેડા જેવા છે. સંતો કે દાદા એવું બોલશો નહીં, આ છોકરા બધા ઊભા છે ને સેવા ના કરે. એ સેવા કરે છે, હું મારા હકનું ખાઉં છું. હા, એ કાંઈ કરતા નથી. ફરજમાં આવે કરે, બાકી એની સાથે મારે શું લેવા દેવા? આવી સમજણ બહુ મળવી કઠિન છે. અને મહારાજ કે છે એવી પોતાનું રૂપ માને ત્યાં સુધી તે સમજણ વૃથા છે. ને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. આવે છે તો આ સાધુઓ બધા પોતાના મંદિરો અને ગુરુકુળોમાં લઈને પોતાના મમ્મી હોય, પપ્પા હોય, ફાધરો બધા હોય ત્યાં આવીને બધું લગ્ન ભેગું કરે. તો પહેલાં જેવું છે, એક સાધુ થઈ ગયા, એની પત્નીની રજા લઈને એની પત્ની ખુશીથી કે હવે આશ્રમ જ 70 વર્ષ પછી તો સાધુ જ થવાય ને. તે સાધુ થઈ ગયા 60-70 વર્ષ પછી. સાધુ થઈને ફરતા ફરતા એને એક દિવસ વિચાર આવ્યો, ચાલો તો ખરા ઘરે જઈએ. મને માને હવે આ સાધુ થયા પછી ઘરે આવવાની ચા જરૂર હતી. સાધુ થયા પછી એને ઘરવાળીને મળવા આવ્યા. બોલો, સાધુ થયા પછી ઘરવાળીને મળવા આવ્યા એટલે ઘરવાળીને કે કઢીને રોટલા બનાવો. એની ઘરવાળી કે કઢીને રોટલા બનાવીએ તો બરાબર, તમારું પ્રિય ખોરાક છે, પણ એવી બધી વસ્તુ નથી અંદર. તો કે છાશ છે? તો કે છાશ છે. બીજું તો મારી જોડે છે બધું. તો કહે છે બીજું તો મારી જોડે છે. તે જોરીમાંથી લોટ કાઢ્યો ને મસાલા કાઢ્યા ને મરચું મીઠું કાઢ્યું ને બધી કઢી બનાવી. જમાડ્યા પછી એની ઘરવાળીએ સરસ કહ્યું
આમાં મારા સિવાય બધું જ છે. આમાં મારા સિવાય બધું જ છે. તમે ખાલી મને છોડીને ગયા છો, બીજું બધું ગરોશ્રી તો સાથે લઈને ગયા છો. બોલો શું છોડ્યું? છોડ્યું શું તારે? મરી મસાલા બધું અંદર છે. એલચી લવિંગે સાથે લાવ્યા, તજ લવિંગે કઢી વઘારવા માટે લાવ્યા, બધું લાવ્યા. છોડ્યું શું? સાધુ એને કહેવાય. અલમસ્ત જોગી, જે મળે તે સ્વીકારી લેવાનું. સમય ઉપર ખાવાનું મળી ગયું, હો ભગવાન દયા કરી દીધી. જે મળ્યું તે જે મળ્યું તે મહારાજે દયા કરી દીધી. મહારાજ કે વર્ણાને આશ્રમનું માન રાખીને ફરે તેને સાધુ ના કહેવાય. આ બધું આપણે જ વિચારવાનું છે ભાઈ. આ વિચારવાનું કોને? આપણે જ છે. બીજાને કોને કહેશો? બીજાને કહેશો કોને? બીજા તો બધા સિદ્ધ જ છે. બીજા બધા તો સાધન કરી બેઠા છે. મોટા સંતો એમ કહેતા, જ્યારે બારે દ્રષ્ટિ જાય ત્યારે આપણા તરફ દ્રષ્ટિ રાખવી કે આ બધા સવારે વહેલા ઉઠે, આપણે ઉઠીએ અને પેલા આરામ કરતા હોય તેમ જાણું કરી લીધું છે, આને કરી લીધું છે, મારે બાકી છે, રહી જશે, આનું જોવા જાય ન થાય. સંતો દ્રષ્ટાંત આપતા, એક વિદ્યાર્થી છે એ આખી રાત્રિ વાંચે અને પછી દિવસે ઊંઘી જાય. તે પહેલાં બીજા હોય ને રાત્રે ઊંઘનારા, એ કે આ ઊંઘે છે ને આપણે ઊંઘી જઈએ. અલ્યા પણ એને વાંચી લીધું છે રાત્રે, અને તું રાત્રે ઊંઘતો હતો. તેમ એવા મહાપુરુષોને વિચાર આવે ત્યારે માનું એને કરી લીધું છે, મારે બાકી છે, રહી જવાશે, નહીં થાય. આવો શુભ સંકલ્પ કરો, પણ સંઘની શુદ્ધિને નિર્દોષ બુદ્ધિ જુઓ. સંઘ સારાનો કરો ને નિર્દોષ બુદ્ધિ. મહારાજ કે વર્ણાને આશ્રમનું માન રાખીને ફરે છે ત્યાં સુધી સાધુપણું આવતું નથી. માટે દેહને દેના સંબંધીને અહંકાર મનમાં ત્યાગ કરી દેવો. મારા દેહ, આ દેહ હું નથી, આત્મા હું છું, શુદ્ધ છું, કોઈ મારા સગા નથી, કોઈ સંબંધી નથી. એ શંકરા બ્રહ્મ ઉપમાનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સધર્મમાં રહ્યો તો કહું ભગવાનને ભજે. સધર્મમાં શું સધર્મમાં? હું સાધુ છું, હું ગ્રસ્તાશ્રમમાં નથી, એનું અનુસંધાન રાખવું જોઈએ. ગ્રસ્તાશ્રમમાં નથી. ગ્રસ્તાશ્રમ ફરવા જાય, રખડવા જાય, બધું બાગ બગીચામાં જાય, ગમે. મારે મારી મર્યાદામાં જવું જોઈએ. જ્યાં જવું હોય ત્યાં જવાનું, છૂટી મર્યાદામાં જવું કહેવાય છે. અને જે એવું સાધુપણું આવ્યું તેને તો પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું નથી. ને બીજું સર્વે થાય પણ સાધુતા આવી ઘણી કઠણ છે. બધું થાય, ગુરુકુળો બનાવાય, મકાનો બનાવાય, મંદિરો બનાવાય, બધું થાય. સાધુતા ના આવે. ધોકા ખાય સાધુ ના આવે, એટલે ધોકા ખાઈને પાછા પડે. એનું કારણ શું? સાધુતા નથી. અને માને છે મનમાં જાણે મોટા થયા, પણ કંઈ મોટા નથી. આ જગતનો વ્યવહાર જાણીને નાચતા ફરે. અમે તો બહુ કામ કરી નાખ્યું, પણ તે જીરો હશે એટલું ધ્યાન રાખજો. અંતે જીરો હશે. આ વચનામૃત વાંચો, વિચારો, અને પછી મનન કરીને કહો કે અમે ક્યાં પહોંચ્યા છીએ. મથુરાના ચોબા જેવું થાય. મથુરાના ચોબાને ગોકુળથી મથુરા જવું હતું, અને ભાંગ પીધેલી આબેહૂબ, અને પછી નાવડામાં બેઠા હલેસા લઈને. હા હમણાં મથુરા આ જાયગી. હા, મથુરા શું પથરા આવે? મથુરા આ જાયગી. હવાર સુધી હલેસા માર્યા. હા, ને હવારે કહ્યું, અલ્યા શંકરદા, હા મથુરા આવી ગઈ, મથુરા આવી ગઈ. આ મથુરાના ઝાડ આપણા ગામ જેવા જ છે પાછા. હા, મથુરાના મકાને આપણા જેવા છે. નીચે ઉતર્યા તો કે આ મથુરાની સ્ત્રીઓ એ આપણા ગામ જેવી જ છે. હા, ત્યારે એની બાયડીઓ પાણી ભરવા આવી કે લે શું આવી અહીંયા મૂડાવો છો? સવારે તમે ગયા જ નથી ત્યાં તો અહીંયા છે ને, અમે પોતે જ છીએ, બીજી કઈ બાયડીઓ ત્યાંથી લેવા જાવી? બહેનો ક્યાંથી લેવા જાવી? આવું છે. દોરડું છોડ્યા વગર, નાવનું દાવડું દોરડું છોડ્યું નહોતું. છોડ્યા વગર આપણે નાવનું દોરડું ક્યાં બાંધ્યું છે? સંસારમાં થયા ત્યાગી. આમાં ત્યાગી માટે વેતનામાં છે. થયા ત્યાગી, પણ દોરડું સંસાર જોડે બંધાયેલું છે, છૂટતું નથી. ક્યાં સુધી મેળ બેસશે? બોલો. વિચારો, મનન કરો, નિધિધ્યાસ કરો, કરી લેવાનું કરો. દિવસે સંકલ્પ કરવાનો, આટલી માળા કરી લઉં, આટલા જન્મગલના પાઠ કરી લઉં, આટલું વચનામૃત વાંચું, સત્સંગી જીવન વાંચું, આવું બધું વિચારવાનું. પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું નથી.
બીજું સર્વે થાય પણ સાધુતા આવવી તો ઘણી કઠણ છે ને એવો સાધુ તો હું છું, મારે વિશે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. ભગવાનને આવું કેમ કહેવું પડ્યું? નહીં તો કલ્પના જો 45ના વેતનામૃતમાં બહુ જબરજસ્ત લખ્યું છે, વેદાંતની વાતો છે. પણ મહારાજ કે આવી બધી ચર્ચા ભ્રમને પરબ્રહ્મની ચર્ચા તો કે ચાલ્યા જ કરશે. આ તત્વને કોઈ જાણી શકે એવું નથી. તત્વને જણાય? મોટા મોટા પંડિતો થયા, મોટા મેલીને રાજ મરી ગયા, કોઈ હજી જાણી શક્યું નથી. વેતનામૃત શ્રીપતિમ શ્રીધરમ